બનાસકાંઠાથી સમાચાર કે જ્યાં ગૌશાળાના નામે થયેલ લકી ડ્રોનો મામલો હવે ઉજાગર થઈ રહ્યો છે અને આ જ મામલે હવે કાર્યવાહી પણ થઈ અને કાર્યવાહીની અંદર જે આયોજકો છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મુખ્ય આરોપી અશોક માળી સહિત 10 સાગરીતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધાનેરા પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા છે। અરજદાર પોપટ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી। અશોક માળી અને તેના સાગરીતોએ કૌભાંડ આચર્યાનો આરોપ છે। આઈટી કે અન્ય કચેરીએ જાણ કર્યા વિના લકી ડ્રો યોજ્યાનો આક્ષેપ છે। બીએનએસની કલમ મુજબ ગુનો નોંધી આ મામલે કાર્યવાહી હાથ ધરાય। પોલીસ અને આઈટી બંને સાથે મળીને તપાસ કરે તો મોટું કૌભાંડ ખુલી શકે છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા દિનેશ ઠાકોર। દિનેશ, આયોજકો સામે હવે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, કેટલો આ મોટો મામલો છે અને હજી કયા મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા? દિનેશ જે જણાવી દઈશ કે બનાસકાંઠાની અંદર લકી ડ્રોના નામે ગોરખ ધંધા ચાલી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાની પોલીસે લાલ આંખ કરી છે અને જે અશોક માળી માસ્ટર માઇન્ડ લકી ડ્રોનો કહેવામાં આવે છે તેને અગાઉ પણ થરાદ ખાતે એક ફરિયાદ નોંધાઈ ચૂકી હતી અને ફરી અશોક માળીને તેના મળતિયા જે સાગરીતો છે લકી ડ્રોનું આયોજન કરતા હોય છે તેમના સામે ધાનેરા પોલીસ મથકે ધાનેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ફરિયાદી બનીને ફરિયાદ નોંધી છે અને 10 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ ચલાવી રહી છે। જ્યારે મહત્વની વાત એ છે કે જે લકી ડ્રો કરવામાં આવે છે તેની આઈટી વિભાગને કોઈ જાણ કરવામાં નથી આવતી, તેને લઈને બહુ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ત્યારે પોલીસ અને આઈટી વિભાગ સાથે મળીને જો તપાસ કરે તો બહુ મોટું કૌભાંડ આવે તે બહાર આવે તેવો અરજદારનો દાવો છે અને કહી રહ્યા છે એટલે લકી ડ્રોનો રાફડો પાડે 50થી વધુ આજે પણ લકી ડ્રોનું આયોજન કરી લકી ડ્રોનું જાહેરાતો કરવામાં આવે છે। લકી ડ્રો યોજાશે તેની તારીખો જાહેર કરી દેવામાં આવે છે। પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રીતે 4 ફરિયાદો લકી ડ્રોના આયોજકો સામે થઈ ચૂકી છે। બિલકુલ, આભાર દિનેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આઈટી અને અન્ય એજન્સીઓ તપાસ કરશે તો મોટા ખુલાસા થવાની શક્યતા હાલ તો જોવાઈ રહી છે।